જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, ऐसो पंचन मुक्कारो सब पावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. શું નામ તમારું? અજયભાઈ. સંજયભાઈ. ક્યાંથી આવો તમે? માણસા. એમ તમારો કયો કુળ ધર્મ કયો તમારો? રામી. ના એટલે આમ કૃષ્ણ ભગવાન કે રામજી નું? માતાજીનું. બરાબર છે. આ મંત્ર તો પહેલી વખત સાંભળ્યો છે ને? સાંભળ્યો પેલા દેરાસર માં જ છો? આપડે દેરાસર માં તો એક જ બોલાય ને, નીચેના બે બોલાય ને? હે ના બોલાય ને? એટલે આ તમે મંત્રનો અર્થ જુઓ ને તો ખબર પડે કે આપણે ક્યાં ભૂલ થાય છે. હવે છેવટે ભૂલ સુધારવાની છે ને. આપણે કઈ જાણી જોઈને ભૂલ નથી કરતા, પણ ખબર નથી એટલે ભૂલ થઈ જાય છે. બરાબર? એટલે પેલો નમો હરિયંતાણમ. તો તમે તો આ બોલો છો તો નમો હરિયંતાણમ નો અર્થ શું મને કહો તમે. માઇક લો, માઇક લો, માઇકમાં વાત કરો. એટલે આપણે શું છે કે બધું વ્યવસ્થિત બધાને સંભળાય. એમાં કઈ તમને જે લાગે આપણે સાચું ખોટું નથી કરવાનું. હે તો અરિયંત કોને કહેવાય મને કહો? અરિયંત એટલે કોણ છે અરિયંત? ત્યારે નમો અરિયંતાણમ બોલીએ તો છીએ. તમે રોજ દેરાસરમાં બધું બોલતા હોય તો ખબર તો હોવી જોઈએ કે હું કોને નમસ્કાર કરું છું. ભગવાન કયા ભગવાનને? તમે ત્યાં મૂળ નાયક આદેશ્વર છે, બરાબર છે? ખરેખર કેવું છે કે અરિયંત એટલે હંમેશા જીવતા હોય. આદેશ્વર ભગવાન તો મોક્ષે જતા રહ્યા, એ છે નહીં અત્યારે. તો એ સિદ્ધ થઈ ગયા ને. તો બીજું પદ આવે છે નમો સિદ્ધાણમ. બે જુદા કેમ મૂક્યા? બે જુદા કેમ મૂક્યા? કારણ કે સિદ્ધ થઈ ગયા એટલે એને સિદ્ધ ભગવાન તો નમસ્કાર કરું છું. અને હરિયંતાણમ એટલે અત્યારે જીવતા છે. હરિ એટલે દુશ્મન, અને અંતાણમ એટલે દુશ્મનો હરી નાખ્યા છે. એવા તીર્થંકર ભગવાનને નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે દુશ્મન કોણ હશે? આપણા દુશ્મન કોણ હશે? સંજયભાઈ, જે હોય આપણે દુશ્મન કોણ હશે? હા બરાબર છે. ક્રોધ માન માયા લોકો દુશ્મન ગણો છો તો દુશ્મન કોઈ ઘરમાં રાખે ખરું? હે કે બધા સાચવી રાખ્યા છે ને? અને ઓર મજબૂત કર્યા છે પાછા. મજબૂત કર્યા છે પાછા. એને બરાબર ખવડાવી પીવડાવીને બરાબર મજબૂત કરી દીધા છે. લાખ રૂપિયા કમાતો 10 લાખ કેવી રીતે કમાવું? 10 લાખ કમાતો કરોડ કેવી રીતે કમાવું? શું ખ્યાલ આવ્યો કે નહીં? છોકરા સામા થઈ જાય તો દુશ્મન જેવા લાગે, વાઈફ સામે થઈ જાય દુશ્મન લાગે, હસબન્ડ આપણે નહીં આપણું તો દુશ્મન લાગે. હે એવું ને? હે આપણે દુશ્મન તો લાગે ને અંદર. અંદર તો પ્રાર્થના કરે ફરતી આવા ના મળતા. શું લાગે? ખ્યાલ આવે ને?
એટલે આપણે માનતા નથી, પણ આ કંઈ ને કંઈ આપણને ગમતું નથી, કંઈ આપણું ધાર્યું કરાવવા જઈએ છીએ અને આપણું ચલાવવું છે. શું સંજયભાઈ ખ્યાલ આવે? એટલે એક બાજુ વિરોધાભાસ દેખાય કે આપણા દુશ્મન છે, દુશ્મન જ મજબૂત કરીએ છીએ આપણે. આ વિરોધાભાસ છે કે નહીં? તો દુશ્મનને કોઈ ઘરમાં રાખે ખરું? કોઈ રાખે નહીં. પણ એમની કાઢવા પ્રયત્ન કર્યો, ઈચ્છા છે ના શું કાઢવાની? ખરેખર એ દુશ્મન છે નહીં. બહાર જે દેખાય છે એ દુશ્મન નથી, પણ આપણે અંદર જે બધા દુશ્મનો પડ્યા છે, ક્રોધ, માન, માલોભ, જે આપણને સંસારમાં ભટકાઈ મારે છે. આપણે મુક્ત થવું છે કે સંસારમાં રહેવું છે? મુક્ત થવું છે ને, તો એ મુક્ત થવા દે ખરા? શું આપણે પકડી રાખીએ તો મુક્ત થવા દે ખરા? શું ખરા? તો હવે એને કાઢવાનો રસ્તો કરવાનો છે, એની સામે લડવાનું નથી. ખ્યાલ આવે કે નહીં? એક એવી સમજણ છે કે જે આપણે પકડી રાખ્યું છે, એક બીજી સમજણ એવી છે કે આપણે એને કાઢી નાખીએ, એનાથી નીકળી જાય, આપણે કાઢવાની જરૂર ના પડે. બે સમજણ છે કે નહીં? આપણને ગુસ્સો આવે છે તો એની પાછળ એક સમજણ છે ને, ગુસ્સો નથી આવતો એની પાછળ પણ એક સમજણ છે ને, બે પાછળ એક સમજણ તો છે ને. શું ખ્યાલ આવે કે નહીં? પણ હવે સમજણ બરાબર થઈ જાય તો ગુસ્સો એની મેળે નીકળી જાય કે નહીં? આપણને ગુસ્સો કરવો ગમતો નથી. આ ના થાય તો સારું, ના થાય તો સારું, 1000 વખત બોલે તો જાય નહીં. ખ્યાલ આવે કે નહીં? પણ એ કેમ આવે છે? તો આપણું કંઈક ધાર્યું કરાવવું છે, આપણી કંઈક પકડ છે, આપણા આગ્રહો છે. ઘરમાં આ રીતે જ રહેવું જોઈએ, આ રીતે હોવું જોઈએ, આમ જ ચાલવું જોઈએ, બધું જાત જાતનું હોય કે નહીં? શું ના હોય તો સ્ત્રીઓ તો કેવું ભાઈ મારે ડ્રેસ લાવવો છે, દાગીના લાવવાના છે, આ છે, ના અપાવે તો તોફાન ચાલે. શું ખ્યાલ આવે કે નહીં? પણ ધાર્યું કરવાનું બંધ થઈ જાય આપણું, ભાઈ મને જે મળે છે બરાબર છે, જે છે એ ચાલે છે બરાબર છે બધું, તો પછી કઈ ગુસ્સો આવે ખરું? મને અપાવે તો બરાબર, ના અપાવે તો બરાબર. તો જે અપાવે છે કે નથી અપાવતું એનું કારણ સમજવું પડે કે નહીં? કે આપણને જે કઈ પ્રાપ્ત થાય છે આપણી પુણ્યના હિસાબે પ્રાપ્ત થાય છે, અને પુણ્ય નથી લાયા કે ભૂલો કરી છે એટલે હોવા છતાં આપણને મળતું નથી. આ દુનિયામાં બધી જ વસ્તુ છે કે નહીં? પણ બધી વસ્તુ આપણને મળે છે? જોઈએ તારે કઈ મળે છે? કેમ? માઇકમાં બોલજો એટલે જરા બધાને સંભળાય. શું અહીંયા રેકોર્ડિંગ થાય છે બધું, એટલે વ્યવસ્થિત માઇકમાં એ કરજો. એમાંય બોલજો, બે જોડે રાખજો. સમજાય વાત? હા, સમજાય. ખ્યાલ આવતો નહીં? એટલે કઈ પણ આપણે અપેક્ષા છે. આજે તમે મેરેજ કરો તો બંને એકબીજા માટે અપેક્ષા હોય કે નહીં? હા, હોય. બંને એકબીજા માટે. તમે મેરેજ કરી જાઓ એટલે શું થાય કે મને આ છોકરો બહુ સારો છે, ઘર સારું છે, મને સાહિત્ય સાચવશે, મને બધું જે કંઈ જોઈએ લાવી આપશે, મને ફરવા લઈ જશે, બધી અપેક્ષા હોય કે નહીં? હા. અને છોકરાને બી અપેક્ષા હોય કે એક સારી બહુ મળી છે, બધું મને સાચવશે, સારી રીતે રાંધીને ખવડાવશે, મારું બધું કામ ઉપાડી લેશે, મારું જે કંઈ ઘરનું કામ છે બરાબર ચાલશે, એ અપેક્ષા હોય કે નહીં? આ બંને પક્ષો હોય કે નહીં? પણ જયારે ખરેખર પ્રેક્ટિકલમાં આવે ત્યારે બધું દેખાય ને શું થાય? ઘર્ષણ થાય. સરસ. શું હવે એ કેમ થાય છે? તો એકબીજાના ઋણાનુબંધ છે, એને એકબીજાનો હિસાબ છે. ખ્યાલ આવે કે નહીં? પણ એ જે હિસાબ તો આવે છે, પણ એ વખતે આપણી સમજણ કઈ છે?
શું એ રીતે આપણી સમજાય કે ભાઈ જે છે મારે ચાલશે, મારે નભાવવાનું છે આખી જિંદગી, જેવું છે એવું. શું હા બરોબર. ખ્યાલ આવે કે નહીં? કે મારી જે કંઈ પુણ્ય કરી રહેલું, જે કંઈ ભૂલો કરી છે, સારું કર્યું છે એના આધારે મને સારું મળે છે, ભૂલો કરી છે તો એના આધારે નથી પ્રાપ્ત થતું. આ બધી સમજણ હોય તો તમારે ક્યાં એની સાથે પ્રોબ્લેમ આવે ખરું? જે છે ચલાવી લો કે નહીં બધું છે. તો પછી આ ક્રોધ માન માં આવ્યો કાઢવા પડે કે નીકળી જાય? નીકળી જાય એમને મળે. ખ્યાલ આવે કે નહીં? હા નીકળી જાય. જો આ બધા દુશ્મન બહાર નીકળી ગયા કે નહીં? હા નીકળી જાય. તમે ક્યાં હેરાન થાવ? ના બિલકુલ નહીં. તો કાયમ સુખ મળી જાય કે નહીં? મળી જાય. દુઃખ છે નહીં, છે નહીં. પણ આપણી જે અણસમજણ છે, આપણું ધારી જાય તે એ દુઃખ આપે છે આપણને. એ દુઃખ આપે છે. હા. શું ખ્યાલ આવે કે નહીં? એ છે નહીં ખરેખર. શું વાત સમજાય? હા. એટલે નમો હરિયંતાણમ, એટલે જેને પોતાના ક્રોધ માન માયા જીતી લીધા છે એવા હરિયંત ભગવાનને હું નમસ્કાર કરું છું. શું? તો હવે આ ખાલી જૈનોનો કહેવાય કે બધાનો કહેવાય? બધાનો કહેવાય. તો જૈન હોય, વૈષ્ણવ હોય, શિવપંથી હોય, મુસ્લિમ હોય, કોઈ પણ પંથના કોઈ પણ પંથ હોય, પણ પોતાના ક્રોધમાન માં જીતી લે એમ નહીં, બધાના ક્રોધમાન માં જીતી લે કોઈ પણ હોય તો હરિયન બની શકે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? શું? તો એટલે આપણે શું માનીએ કે આ જૈનનો છે. શું? બીજું છે નમો સિદ્ધાન, અમે જે મોક્ષે ગયા છે, બધા કર્મોમાંથી મુક્ત થઈ ગયા છે, જન્મ મરણ માંથી મુક્ત થઈ ગયા છે એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે અત્યારે કેવું છે ભાઈ, અત્યારે જે તમે આદેશ્વર ભગવાનનું કીધું ને એ તમે દેરાસર જાઓ છો બધું ખબર હોય કે 24 તીર્થંકર થઈ ગયા, એ સિદ્ધ થઈ ગયા, બધા મોક્ષે ગયા કે નહીં, એ નમો સિદ્ધાંતમાં આવે. પણ અરિયંત હંમેશા જીવતા હોય એને અરિયંત કહેવાય. એટલે સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે છે. એટલે આપણી જે આ દુનિયા છે ને આખી એને ભરત ક્ષેત્ર કહેવાય. શું? આવી 15 દુનિયા છે આ બ્રહ્માંડમાં, 15 પૃથ્વીઓ છે અને ત્યાં બધે આવું મનુષ્ય આખું જીવન આ રીતનું ચાલે છે બધી જગ્યાએ. ખ્યાલ આવે કે નહીં? પણ એવા 5 ભરત ક્ષેત્ર છે, 5 મહાવિદ્ય ક્ષેત્ર છે અને 5 ઐરાવત ક્ષેત્ર છે. આ ટોટલ 15 ક્ષેત્ર છે. શું? એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર હાજર છે અત્યારે. ખ્યાલ આવે? પણ એમાં સિમંદર સ્વામીને ના નિમિત્તે આપણું કલ્યાણ થવાનું છે એટલે આપણે સિમંદર સ્વામીને ભજીએ છીએ. સિમંદર સ્વામી ત્યાં છે એટલે હરિયન ભગવાન જીવતા છે, એનું 2 લાખ વર્ષનું આયુષ્ય છે ત્યાં. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે અહીંયાથી મોક્ષે ના જઈ શકીએ. મોક્ષે જવું હોય તો આપણે એવી ભજના કરીએ કે જેથી આપણો જન્મ ત્યાં સિમંદર સ્વામી પાસે થાય, એમના દર્શન કરી મોક્ષે જતા રહીએ આપણે. ખ્યાલ આવે? એટલે ખરેખર સિદ્ધ ઊંચા છે કારણ કે બધી રીતે મુક્ત થઈ ગયા. હજુ પેલું આમ આયુષ્ય કર્મ બાકી છે, બધું કર્મ એ બધા કર્મ ચૂકવાનું બાકી છે કે નહીં? પણ પહેલા કેમ મૂક્યા એમને? તો જીવતા છે આપણને કામ લાગશે. પેલા મોક્ષે જતા રહે આપણને કામ નહીં લાગે, એની ભજના થશે, આપણને ભૌતિક સુખો મળશે, પણ આપણે મુક્ત થવું તો કામ નહીં લાગે. ખ્યાલ આવે તમને? એટલે પેલા હરિયન ભગવાને પહેલા મૂક્યા. સિદ્ધ ખરેખર ઊંચા છે. શું? ખ્યાલ આવે? પછી નમો આયરિયાણમ, એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. આચાર્ય કે પોતે હું કોણ છું જાણ્યું છે, પોતાના અને ભગવાને બતાવેલા આચાર પાડે છે અને બીજાને પણ આચાર પડાવડાવે છે. એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. ખ્યાલ? પછી નમો ઉપાધ્યાય ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. પોતે કોણ છે જાણ્યું છે અને જે બધું ભગવાને જે રસ્તો બતાવ્યો છે એનું ભણે છે અને બીજાને પણ ભણાવે છે. ખ્યાલ આવે? પછી નમો લોહે સર્વ સાહુણમ, સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. સાધુ એટલે કેવા? જે સફેદ કપડા પહેરી ઉપાસકમાં બેઠા છે કે ભગવા પહેરી મંદિરમાં બેઠા છે કે હિમાલયમાં બેઠા છે કે એવા સાધુની વાત નથી. જેને પોતે ખરેખર કોણ છે જાણ્યું છે અને જાણી પોતે પોતાના સ્વરૂપની સાધના કરી રહ્યો છે. શું? એવા સાધુને નમસ્કાર કરું છું. ખ્યાલ આવે કે નહીં? એટલે આ 5 છે
પોતે પોતાનું સ્વરૂપ જાણી લીધેલું છે. શું નામ તમારું? અંશિતા. અંકિતા. અંશિતા. અંશિતા. હા. એટલે હું અંશિતા એમ બોલીએ છે ને, હા. અને મારું નામ અંશિતા છે એમ બોલીએ છે ને, હા. તો મારું કહેનાર હંમેશા જુદો હોય કે નહીં? તો હું એને હું કહેવાય? ના. મારું ને હું બે એક લાગે ખરું? ના. મારું જે જુદું હોય એને મારું કહેવાય. મારું કહેવાય. હા. ભાઈ મારા હસબન્ડ છે તો બે જુદા છે તો હસબન્ડ કહેવાય. હા. આ મારું શર્ટ છે તો હું શર્ટ છું એમ બોલાય? ના ના ના. બે જુદું છે તો મારું કહું છું ને. હા. હા જુદું છે. તો જ્યાં જ્યાં મારું લાગે છે એને તમે બાજુ પર મૂકો. હા. હા. મારા હાથ છે, મારા પગ છે, મારા કળ છે, મારી બોડી છે, બધું છે. હું નથી હા. actualમાં. એમની હાથ, પગ એ બોડી છે. આ બરાબર છે. તો એ મારું છે લાગે છે ને ત્યાં? હા ત્યાં તો બે જુદા છે. મારા હાથ. તો મારું કહેનારો આઈ કોણ? મારું કહેનારો હું કોણ? અંશિતા. હા જો તમે પાછું એને જ બોલો છો. મારું નામ અંશિતા એમ બોલો છો અને હું અંશિતા એમ એ હોય જ નહીં. હા. તો મારું કહેનાર હંમેશા જુદો હોય. મારું કહેનાર જુદો. જુદો છે કેવી રીતે બતાવું તમને? હા. ભાઈ કોઈ વ્યક્તિનું નામ ચંદુલાલ છે અને એક્સપાયર થઈ જાય એટલે આપણી સમાજની ભાષામાં શું બોલીએ આપણે? ચંદુલાલ તો ગયા એમ જ બોલીએ ને. હા એવું. હજુ તો બોડી અહીંયા પડ્યું છે, સ્મશાને નથી લઈ ગયા, હા. બહાર નથી, કશું કર્યું નથી, તો ગયા કોણ અંદરથી? હા. અંદરથી ગયું કોણ? આત્મા ગયા. આત્મા ગયું ને? હા. તો હવે તો એ જુદો છે તો નીકળી શકે ને, હા. નહીં તો નીકળી શકે? ના. એ બંને છે જુદા પણ પોતે સાથે રહે છે. હા. એટલે ખરેખર એ જે હું છું એ મારું આપણું પોતાનું આત્મા છે, આપણું પોતાનું સ્વરૂપ છે. હા. આ શરીર એ આત્મા નથી. શરીરે આત્મા નથી. હા. ખ્યાલ આવ્યો કે નહીં? આત્મા એટલે બે જુદા છે. હા. શું? એટલે મારું નામ અંશિતા છે એમ બોલીએ એટલે બે જુદા પડ્યા કે નહીં? હા પડે. તો ભાઈ હવે ખરેખર મારું નામ બોલીએ છીએ પણ મારું કહેનારો હું કોણ એ ખબર નથી. હા. એ જાણવું પડે કે નહીં? જાણવું પડે. એ જાણો પછી તમારી મુક્તિની શરૂઆત થાય. હા. એ ચલો છે મોક્ષે લઈ જાય. જ્યાં સુધી એ ના જાણો ત્યાં સુધી આ સંસારમાં જ ભટકવાનું છે. જન્મ મરણ ચાલ્યા જ કરે. ખ્યાલ આવે? હા. એટલે આખા જે પછી આગળ શું કે છે? એસો પંચન મુકારો સર્વ પાવપણાનો. આ પાંચ જે નમસ્કાર છે સર્વ પાપોનો નાશ કરનાર છે. મંગલાનંદ સર્વેથી પરમ સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. ખ્યાલ આવે? એટલે હવે આ આખો મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ આવે છે ના. તો બધાના એના જે જેવા ગુણો છે એ પ્રમાણે એને પોસ્ટ મળી જાય છે કે નહીં? મળી જાય છે. હા. જેમ આપણો ઓફિસ હોય તો ત્યાં બધા પટાવાળો હોય, ક્લાર્ક હોય, ઓફિસર હોય, મેનેજર હોય, પછી પણ જેનામાં જેવી આવડત છે એ પ્રમાણે એને પોસ્ટ મળે છે ને. પોસ્ટ મળે છે. હા. એવી રીતે અહીંયા જેવા ગુણધર્મો છે એ પ્રમાણે એના આ પોસ્ટ મળી જાય છે. પોસ્ટ મળી જાય છે. કોઈને સાધુ નહીં મળે, કોઈને આચાર્ય નહીં મળે, કોઈને ઉપાધ્યાય નહીં મળે. ખ્યાલ આવે કે નહીં? હા. હવે બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે વાસુદેવ એટલે કોણ? જે નરમાંથી નારાયણ થયા છે. છેલ્લા કૃષ્ણ ભગવાન વાસુદેવ થઈ ગયા. તો એમની આગળ બીજા 8 થયેલા છે. ટોટલ 9 વાસુદેવ છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલો ને એટલે 9 વાસુદેવને નમસ્કાર પહોંચી જાય. એકલા કૃષ્ણ ભગવાનને ના પહોંચે, બધાને પહોંચી જાય. શું? અને આપણે કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરવું છું તો એકલા કૃષ્ણ ભગવાનને પહોંચે છે. ખ્યાલ આવે ને? આપણે બધા નમસ્કાર કરવા છે કે એકલા કૃષ્ણ ભગવાનને કરવાના? ના બધાને કરવાના. તો વાસુદેવ ભગવાન નમસ્કાર કરું છું એવું બોલીએ તો બધા નમસ્કાર પહોંચી જાય કે નહીં? બધાને પોસ્ટ. પણ વાસુદેવ એ કોણ? જે નરમાંથી નારાયણ થયા છે. એટલે જ્યાં સુધી પોતે હું કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી નર કહેવાય. અને પોતાનું સ્વરૂપ જાણ્યું એટલે નરમાંથી નારાયણ સ્વરૂપ બની ગયા. ખરાબ કે નહીં? હા. હે ને? એટલે એ જે વાસુદેવ છે જેનામાં ભગવત ગુણો પ્રગટ થયા છે. શું? એવા વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું છું. તો આમાં કોઈનું નામ આવે છે? ના. તો એ ભગવત ગુણો જેના પ્રગટ થયા બધા વાસુદેવ બની શકે કે નહીં? વાસુદેવ. હા. ખ્યાલ આવે કે નહીં? તો બધાને લાગુ પડે કે નહીં? તો આ વૈષ્ણવને લાગુ પડે ખાલી? ના બધાને. બરાબર. તો ઓમ નમઃ શિવાય. તો શિવ ક્યાં હશે મને બતાવો. શિવ ક્યાં રહે છે? હિમાલય ઉપર કૈલાસમાં. કૈલાસમાં. એમ આ બધાની એવી માન્યતા છે કે કૈલાસ પર્વત ઉપર. ખરેખર આ બ્રહ્માંડમાં શિવ નામની કોઈ વ્યક્તિ છે જ નહીં. ખ્યાલ આવે? પણ શિવ કોને કહેવાય?
જે પોતે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે. કોઈ વ્યક્તિ એનું બધું પડાવી લે છે, એને મારે છે, ગમે તે ખરાબ વ્યવહાર કરે છે, બહુ દુઃખ આપે છે, છતાં જે દુઃખ પામે છે એ એનો ઉપકાર માને અને કેમ કરી એનું કલ્યાણ થાય, એક જ એની ભાવના હોય, કેમ કરીને એનું સારું થાય. ભલે પેલું બધું બગાડે છે આપણું, પણ આપણી ભાવના એ કલ્યાણ સ્વરૂપ થઈ ગયા, એને શિવ કહેવાય. હવે ઓમ નમઃ શિવાય બોલો એટલે આમાં જેટલા કલ્યાણ સ્વરૂપ છે આ બ્રહ્માંડમાં બધાને નમસ્કાર પહોંચી જાય છે. એટલે જ્ઞાની પુરુષ એ શિવ કહેવાય, જે એની એક જ ભાવના છે કે કેમ કરી કલ્યાણ થયું. ખ્યાલ આવ્યો કરી? જેમાં તીર્થંકર ભગવાન થઈ ગયા, દાદા ભગવાન થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર, એ બધા જ શિવમાં આવે. ખ્યાલ આવે ને? જ્ઞાની પુરુષ બધા શિવમાં આવી જાય. શું? એટલે બધાના જેટલા કલ્યાણ સ્વરૂપ થઈ ગયા બધાને નમસ્કાર પહોંચી જાય. એટલે હવે આમાં કોઈ વ્યક્તિનું નામ આવે છે પણ અલગ અલગ ગુણધર્મો છે, એટલે એ પ્રમાણે એમનું ડેવલપમેન્ટ છે ને એ પ્રમાણે એને પોસ્ટ મળે છે ને. કોઈને વાસુદેવ નહીં મળે, કોઈ શિવ નહીં મળે, કોઈને આચાર્ય નહીં મળે, સાધુ નહીં મળે. એટલે આ વિનય ધર્મ છે. આપણે દરેકનો વિનય કરીશું તો કોઈ જગ્યાએ ભેદ પડશે, પણ આપણે ભેદ ક્યાં પડી ગયો કે જૈનમાં જન્મ થયો તો હું કૃષ્ણનો નમસ્કાર ના કરું, વૈષ્ણવમાં જન્મ થયો તો આ તો જૈનોનો મંત્ર છે હું ના બોલું, જૈનના મંદિરમાં ના જવું, શિવમાં જન્મ થયો તો મારા શિવ ભગવાન સાચા, બીજા કોઈનું કરવું નહીં. એટલે આ ભેદ પડી ગયા કે નહીં? હવે આ ભેદ પડે તો પછી સુખ આવે કે સુખ આવે? ખ્યાલ આવે કે નહીં? એટલે આ બધાને સુખ જોઈએ છે ને, કોઈને દુઃખ ગમે છે છતાં દુઃખ કેમ આવતું હશે? એટલે આ ભેદ પડી ગયો. શું એટલે શું કીધું આગળ આમાં હેડિંગમાં વાંચો તમે, સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન તે મંત્ર. આ સંસારમાં બધા જે વિઘ્નો આવે છે આ ભેદ પડ્યા છે એના વિઘ્નો છે બધા. હવે દૂર કરવા તો અભેદ થવું પડશે કે નહીં? તો બધા અંતરાળ દૂર થઈ જશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? બધા વિઘ્નો દૂર થઈ જાય કે નહીં? ખ્યાલ આવે? હવે વિઘ્નો દૂર કેવી રીતે થાય? આપણી સમજ સાચી હોય તો વિઘ્નો દૂર થઈ જાય. તો આપણે ખોટી સમજ લઈને બેઠા છીએ એટલે ભેદ પડ્યા જ કરે, એ દુખાયા જ કરે. તો તમારે સુખ જોઈએ છે, પણ સુખ કેવું જોઈએ છે? પરમેનન્ટ જોઈએ કે ટેમ્પરરી જોઈએ? પરમેનન્ટ જોઈએ છે તો આ જગત ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? બધું ટેમ્પરરી છે, બધું આયુષ્ય લઈને આવ્યું છે. ખરાબ નહીં, મનુષ્ય છે કે ઝાડ પાન છે કે જે કઈ બી છે બધું આયુષ્ય લઈને જ આવે ને. તો જે ટેમ્પરરી છે એમાંથી પરમેનન્ટ સુખ મળે ખરું આપણને? જોઈએ છે પરમેનન્ટ સુખ? શું? પણ તો પરમેનન્ટ શું છે જાણવું પડે ને. જે પરમેનન્ટ છે એમાંથી પરમેનન્ટ સુખ મળે આપણને, અને જે ટેમ્પરરી છે ટેમ્પરરી સુખ મળે અને પાછું દુઃખ આપીને જાય પાછું. શું ચાલે? એવા સુખો છે બધા દુનિયામાં, આપણે એમાંથી સુખ ખોળે છે. શું ખ્યાલ આવે નહીં? આજે બેંકમાં નોકરી મળે શરૂઆતમાં તો પ્રોબેશન થી પછી પરમેનન્ટ કરે ને, પછી બોલે કે પરમેનન્ટ થઈ ગયો. તો 60 વર્ષે રિટાયર નથી થવાનો તો પરમેનન્ટ બોલે છે કે ખ્યાલ આવે? હા પણ એ કહેવાય નહીં, પરમેનન્ટ કહેવાય જ નહીં ને. છે કે નહીં? શું એટલે આ તો એ સમાધિ ભાષા બરાબર છે. આપણે એમાં આપણે ત્યાં એ રીતે જ બોલવું પડે, ત્યાં એ રીતે બોલવું પડે આપણે સમજવા માટે. પણ જો રિટાયર થવાનું છે, જવાની છે નોકરી તો પરમેનન્ટ કહે છે. એટલે આપણે આ માન્યતા છે. શું જાણે આપણે કેવી રીતે રહીએ છીએ, જાણે આપણે ભરવાનું થતું આવવાનું જ નથી એવી રીતે જ રહીએ છીએ ને. શું તો આ મારું મૃત્યુ થાય તો પહેલા કંઈક મારે મેળવી લેવું છે, હોવું જોઈએ કે નહીં? કંઈક આખા જીવનનો ધ્યેય તો હોવો જોઈએ કે નહીં? તો આ ધ્યેય વગરનું જીવન કેવું રહે?
નકામ. તો ભાઈ જન્મ મરણ પાછું ચાલુ કરવું ને? ચાલુ જ રાખે. હા. શું ભણેલા તમે? હું બીકોમ. બીકોમ છે, બરાબર. હવે તો હવે વારે ઘડીએ જન્મ લેવાનો, પાછું ભણવાનું, પાછું મહેનત કરવાની અને પાછું આગળ એ બધું ગમે? ના ના ભાઈ એ રાતના ઉજાગરા કરીને ભણતા હોય ને બધું કરતા હોય તો કંટાળો આવે આપણને કે આ ક્યાં ભણવાનું. શું એવું ગમે છે? ના તો એમાંથી મુક્ત થવું છે કે નહીં? થવું પડે. હા. તો આ જન્મ મરણ જ બંધ થઈ જાય, ભાજગર જ બંધ થઈ જાય બધી. હા, એ. ખ્યાલ આવે કે નહીં? હમ. તો એ વસ્તુ તો શેના આધારે છે? હું પોતે કોણ છું એ જાણ્યું નથી, હમ. એના આધારે આ સંસાર ઉભો છે. અને પોતે ખરેખર કોણ છે જાણી લે હમ. તો આ સંસાર બધો બંધ થઈ જાય. એટલે એવી ભાવના કરજો કે મારે ખરેખર મારું સ્વરૂપ જાણવું છે, ખરેખર હું જે કોણ છું એ જાણવું છે, મારું આ ધ્યેય છે જીવનનું. ખ્યાલ આવે કે નહીં? હા. પણ બધા કેરિયર કોને માને છે? કેરિયર કોને માને છે? કેરિયર કોને કહે છે? બધા એમ કહે છે મારે કેરિયર બનાવવાની છે. બરાબર. હે? છોકરાઓ બધા બોલે કે નહીં હા. મારે કેરિયર બનાવવાની? એ કેરિયર કોને માને છે મને કે? ના, પૈસા કમાવા, ગાડી લાવી, બંગલો બનાવો એને જ કેરિયર માને છે ને? ફેક્ટરી ચલાવી, ધંધો કરવો હા. તો ખરેખર એ કેરિયર છે? ના. એ તો પુણ્ય છે, એની પુણ્ય છે, એને બધું મળવાનું જ છે. મળવાનું છે. હા. શું? એ પુણ્યના આધારે છે, એ તમારી મહેનતના આધારે નથી, હોશિયારીના આધારે નથી. હમ. ખ્યાલ આવે કે નહીં? તમારી પુણ્ય છે એના આધારે મળે છે બધી વસ્તુ. તો એના માટે શું મહેનત કરવાની? એને કેરિયર કહેવાય ખરી? ના. એ તો બધું અહીંયા તો જીવન છે ને. આ બધું જ તમે મેળવો. હું એવું નથી કહેતો કે તમે ભણો, એન્જિનિયર બનો, ડોક્ટર બનો, હોસ્પિટલ બનાવો, ફેક્ટરી બનાવો, પૈસા કમાવો, લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાવો, એનો વાંધો નથી. હમ. પણ આ બધું મેળવ્યા પછી છેલ્લે આ સંસારમાંથી મુક્ત થઈ જવું એ મારી કેરિયર છે. હા. આ બધું એન્જોય કર્યા પછી હું મુક્ત થઈ જવું આમાંથી, આ જન્મ મરણમાંથી મુક્ત થઈ જવું એ આપણી કેરિયર કહેવાય કે નહીં? હા. સાચી કેરિયર એ કહેવાય કે નહીં? સાચી કહેવાય. તો આપણું જે એ કેરિયર બનાવવાનું હોવું જોઈએ કે નહીં? હા, એમાં જોવું જોઈએ. કે પેલી કેરિયર બનાવવાની છે? ના. એ તો મળી જશે. આજે તમે જુઓ આ તીર્થંકર થઈ ગયા, રામ છે, કૃષ્ણ ભગવાન છે, એના જન્મ ક્યાં થયા? રાજાના ત્યાં થયા ને? તો રાજાના ત્યાં થયા એને નોકરી કરવા જવું પડે? ના. ધંધો કરવા જવું પડે? ના, ના. લગ્ન કરવા છોકરી શોધવા જવું પડે? ના. તો બધો સંસાર એને મેળે બેઠા બેઠા મળી ગયો કે નહીં? મળી ગયું. શું? અને છતાં મુક્ત થઈ ગયા કે નહીં? તોય મુક્ત થઈ ગયા. ખ્યાલ આવે કે નહીં? એ નડતું નથી આપણને, હમ. પણ આપણી અજ્ઞાનતા છે, જે ખરેખર હું કોણ છું જાણ્યું નથી એ નડે છે. હા. શું? એટલે એવું નક્કી રાખજો કે મારે ખરેખર હું કોણ છું જાણી લેવું છે મારા જીવનમાં, અને એ પ્રમાણે ચાલવું છે. હમ. ખ્યાલ આવે કે નહીં? એ જ્ઞાની પુરુષે જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે ચાલીએ તો આપણે મુક્ત થઈ જઈએ કે નહીં? હા. થઈ ગયું. ખ્યાલ આવે કે નહીં? એ જેમ કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ બીમાર પડીએ તો એ ગોળી આપે છે તો જીસી ઘડી જ જઈએ છે ને, ગળી જઈએ. તો આપણે એમાં વિચારીએ છીએ કે અંદર શું નાખ્યું છે, એનું શું રિએક્શન આવશે, ના. કઈ ખબર છે? તો આપણે અસર કરે છે કે નહીં? કરે છે. તો જ્ઞાની પુરુષે દવા આપેલી એ અસર કરશે કે નહીં? હા, 100%. ભલે આપણને સમજાય કે ના સમજાય. ના સમજીએ, પણ આપણા મનમાં એ કેમ ગોળી ગળી જઈએ હા, તો ખ્યાલ આવે કે નહીં? થાય. હા. એટલે આ પુસ્તકનું નામ શું આપ્યું? સત સાધન. સત પ્રાપ્ત કરવા માટેનું સાધન. એટલે હું ખરેખર હું કોણ છું એ જાણવું છે, તો એના બધા સાધનો આની અંદર આમાં આપ્યા. એટલે આપણે આખું આ સમજી લઈએ. એટલે તમે પછી આ નિયમિત આપણો સ્વાધ્યાય છે, આ હા. એ સ્વાધ્યાય રોજ થાય ને તો તમારું કામ થઈ જાય. કામ થઈ જાય. જ્યાં સુધી પેલો જ્ઞાનનો સંયોગ નથી આવ્યો, આપણને ખરેખર જાણવા નથી મળ્યું, જ્ઞાની પુરુષ આપણને મળ્યા નથી, ત્યાં સુધી આ બહુ જરૂરી છે. જરૂર. એ પછી એ કરવાનું છે, પણ આ બેઝમેન્ટ છે. શું? સ્કૂલમાં બાળકનું નામ મૂકીએ પછી એ કરે કે એબીસીડી અબકર બધું શીખવાડીએ છીએ કે નહીં, ગુટાઈ ગુટાઈ એ જ ના કરીએ શું થાય? તો કશું ના આવડે. ભણી શકે આગળ? ના, બિલકુલ નહીં. ખ્યાલ આવે કે નહીં? હા. જો આ હવે એ દ્રષ્ટિ મેળવવા માટેનું આ સાધન છે. હમ. એટલે આ એમાં ત્રિમંત્ર, એટલે આ તમને અભેદ બનાવી દે. હમ. અભેદતા ઊભી થાય એ તમારા બધા અંતરાળ તૂટી જાય, તમારે જે મેળવવું હોય છે પ્રાપ્ત થઈ જાય, થઈ જાય. આખી જીવનમાં તમારી કેરિયર બની જાય. હમ. ખ્યાલ આવે? હા. હવે એની પાછળનું બીજું પાનું કાઢો. પાન નંબર 13.
શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 13 નંબરના પાના ઉપર વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ દાદા ભગવાનની આજ્ઞામાં નિરંતર રહેવાની નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થતાએ કરીને યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પહેલું સિમંદર સ્વામીને નમસ્કાર મૂક્યા આપણે. શું હવે સિમંદર સ્વામીને ક્યાં મૂક્યા કે આપણું ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચવાનું છે. એ મહાવીર ક્ષેત્રમાં આપણે ભારત ક્ષેત્રમાં છીએ. અહીંયા 5મો વાળા છે, કલિયુગ ચાલે છે. અને ત્યાં હંમેશા સતયુગ હોય, ત્યાં બદલાય નહીં, કલિયુગ આવે નહીં, ત્યાં આગળ કાયમ માટે સતયુગ હોય ત્યાં. હવે આપણે ત્યાં પહોંચીએ, સિમંદર સ્વામીના દર્શન કરીએ તો આપણી મુક્તિ થાય. પણ આપણું જીવન એવું થઈ જાય કે ચોથા આરાના લાયક બની જઈએ તો ત્યાં પહોંચી જઈએ કે નહીં. આ કુદરત તમને લઈ જાય, આપણે આપણા હાથમાં નથી. પણ આપણા બધા દોષોમાંથી મુક્ત થઈ જઈએ તો સીધા પહોંચી જઈએ કે નહીં. એ આપણું ડેસ્ટિનેશન સિમંદર સ્વામી પાસે પહોંચવાનું, એટલે પહેલો વિનય એમનો કર્યો. પછી બીજું વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનનો નમસ્કાર. એટલે આ જે સમજણ કોની પાસેથી પ્રાપ્ત થઈ આપણને, આ દ્રષ્ટિ કોની પાસેથી મળી, તો દાદા ભગવાન પાસેથી મળી. એટલે આપણે એનો વિનય કરીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. પછી આ ભાવના છે, મારા મન વચન કાયાથી કોઈને દુઃખ આપવું નથી. આ શું આટલું નક્કી હોવું જોઈએ. પછી ભલે આપણે નક્કી કરીને દુઃખ અપાઈ જાય, એમાં શું ફેર પડશે હું તને બતાવું. કે આપણે ચલો આપણે નક્કી કર્યું છે કે મારે કોઈને દુઃખ નથી આપવું, પણ દુઃખ અપાઈ જાય છે. તો હવે પહેલા આપણે નક્કી નથી કર્યું ત્યાં સુધી શું બોલતા હતા, કાનો સીધો કરી જ દેવો જોઈએ, આમ તો બોલવું જ જોઈએ. એ કઈ સમજતો જ નથી, કઈ માનતો જ નથી. બોલીએ કે નહીં આ બધું, એક તો ભૂલ કરીએ અને એના પક્ષમાં બેસીએ, પાછું એનું ઉપરાણું લઈએ કે આ કરવું જ જોઈએ આવું. હવે આ તમે નક્કી કર્યું મારે દુઃખ નથી આપવું, તમે દુઃખ અપાઈ જશે તરત શું થશે, મારી ભૂલ થઈ ગઈ, આવું ના બોલવું જોઈએ મારાથી, મારો આવો વ્યવહાર ના કરવો જોઈએ. તો ક્રિયા એક જ છે પણ બે દ્રષ્ટિ જુદી છે. તો હવે પેલી દ્રષ્ટિ છે જે આમ બોલવું જોઈએ કરવું જોઈએ, એ તમને શું સંસારમાં ભટકાઈ મારશે. અને પેલો પશ્ચાતાપ થશે, પ્રતિક્રમણ થશે, એ તમને મુક્તિ તરફ લઈ જશે. ખ્યાલ આવે નહીં, બેનું રિઝલ્ટ ફરી જશે. ક્રિયા એક જ છે પણ તમારી જે ભાવના છે એના આધારે રિઝલ્ટ ફરી જશે. ખ્યાલ આવે નહીં. પછી શું કહે છે કે કેવળ શુદ્ધાત્મા અનુભવ છે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એટલે આ બધી વિનાશી ચીજ છે પણ ટેમ્પરરી છે, એટલે મારે એ કોઈ વસ્તુ જોઈતી નથી. એટલે એનો અર્થ એ નથી કે આપણે જે બધું મળ્યું છે કાઢી નાખવાનું, ફેંકી દેવાનું છે. હવે અત્યારે મળ્યું જ છે કેમ, તો આગળ એવો ભાવ કરેલા છે, આવું નક્કી કરેલું છે કે મારા હસબન્ડ જોઈએ, મારા વાઈફ જોઈએ, મારા છોકરા જોઈએ, ખ્યાલ મારો આવો ધંધો કરવો છે, આટલું ભણવું છે, મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. એ જે બધા ભાવ કરેલા છે એ પ્રમાણે આપણને જીવન મળ્યું, એ પ્રમાણે સંજોગો બધા ભેગા થયા, એ પ્રમાણે આપણને મા બાપ મળ્યા, હસબન્ડ મળ્યા, વાઈફ મળ્યા, દીકરા મળ્યા, બધું મળ્યું. સંસાર મળ્યો, ફ્લેટ મળ્યો, બંગલો મળ્યો, ગાડી મળી. એ પણ બધું નક્કી કરેલું એ પ્રમાણે આપણને બધું પ્રાપ્ત ભેગું થયું. ખ્યાલ આવે નહીં. હવે આ જે છે એક કર્મનો હિસાબ છે, એ પ્રમાણે આવ્યું છે તો આપણે છોડવાનું નથી. તો હવે આ નક્કી કરીશું એ પ્રમાણે બધું છૂટી જશે કે નહીં.
આપણે છોડવું નહીં પડે. છોડવું નહીં પડે. આ મહાવીર ભગવાને કે બધા તીર્થંકરોએ કશું છોડ્યું કશું નથી. એની મેળે બધું છૂટી ગયું. બધું એમને ખ્યાલ આવ્યો કે નહીં? બધું છૂટી ગયું. શું પછી શું કે પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત થયો. એટલે એમણે જે રસ્તો બતાવ્યો છે, જે આજ્ઞા આપી છે, આ રોજ આટલું આ કરજો, આ તે એ બધું બતાવ્યું હોય એ પ્રમાણે આપણે ચાલીએ તો આપણું કામ થઈ જાય કે નહીં? શું એટલે આપણે નક્કી છે કે ભાઈ મારે એમની આજ્ઞામાં જ રહેવું છે. જેમ આપણે સ્કૂલમાં જઈએ છીએ તો મારે શિક્ષક લેસન આપે છે, બધું કરવું છે કે નહીં? કરીએ છીએ કે નહીં? તો ત્યાં એમની આજ્ઞામાં જ રહીએ છીએ ને. તો આજ્ઞા કરવું કેટલું કામ કરે છે? તો આપણા જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીએ તો બધું કામ થઈ જાય કે નહીં આપણું? ખ્યાલ આવે? પછી શું કે પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમનો. આ મને જે દ્રષ્ટિ મળી છે, આપણે એ ભાવના રાખી આ મારું શું પરિણામ આવવું જોઈએ, તો મને કેવળ દર્શન થાય, કેવળ જ્ઞાન થાય. ખ્યાલ આવે કે નહીં? શું મારું ચારિત્ર એવું થઈ જાય એટલે એમાં આખું પરિણામ પામે. જ્ઞાની પુરુષે જે રસ્તો બતાવ્યો છે એ પરિણામ પામે એમાં. એટલે આપણું આ નક્કી હોય તો બધું પરિણામ પામશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એટલે આ પ્રાતઃ રોજ સવારે ઉઠીને બોલવાનું છે. એ નીચે બધું લખેલું છે દરેકમાં, કેટલી કેટલી વખત કરવાનું એ. પછી પાના નંબર 16 કાઢો. નમસ્કાર વિધિ 16, 2 પાના પછી છે. નમસ્કાર વિધિ લખ્યું છે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને
સંગીતવાળી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના આખા બ્રહ્માંડ જીવ માત્રના રિયલ સ્વરૂપને જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. જેથી આખા જગતને જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે. જેથી આખા જગતને જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. જેથી આખા જગતને જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ જે નમસ્કાર વિધિ છે, બ્રહ્માંડમાં કોઈ પણ જીવ બાકી રહે છે એનો? બધા જીવને નમસ્કાર પહોંચી જાય છે ને? તો અત્યાર સુધી જેટલા જ આપણા જન્મ મરણ થયા, બધું થયું, એમાં કેટલાની વિરાધના કરી છે, કેટલાની જોડે ઝઘડાવીશું, બધું કર્યું છે કે નહીં? તો આ બધાનો વિનય કરીએ તો બધા દોષોમાંથી મુક્ત થઈ જઈએ કે નહીં? આપણે થઈ જઈએ. થઈ જઈએ. ખ્યાલ આવે નહીં? ગમે તેવા દોષો કરેલા હોય, ગમે તેવું કરેલું હોય, એ બધાનો વિનય કરીએ, બધા ખ્યાલ આવે? તો આ આખો વિનય ધર્મ છે. એનું શું? હવે એમાં જે સિમંદર સ્વામીને 40 વખત નમસ્કાર મૂક્યા છે, અને બીજા બધા 5-5 વખત નમસ્કાર છે. હવે આપણું ડેસ્ટિનેશન છે, આપણે સિમંદર સ્વામી સાથે પહોંચવું છે, તો વધારે વિનય એનો કરવો પડે કે નહીં? એમના થકી આપણું કલ્યાણ થવાનું છે. એટલે આપણે બીજાનો અવિનય નથી કરતા. જેમ સ્કૂલમાં છે, બધા શિક્ષકો છે, 50 શિક્ષક હોય, પણ મોટો ફંક્શન હોય તો આચાર્યને સ્ટેજ ઉપર બેસાડે ને, બીજા શિક્ષકો નીચે બેસાડે ને. તો કઈ શિક્ષકોનો અવિનય નથી કરતા, પણ જેનો વધારે વિનય કરવાનો છે તે ભાઈ આચાર્યને જ સ્ટેજ ઉપર બેસાડાય. તો એના ત્યાં તો એવી રીતે આપણા ડેસ્ટિનેશન આપણે એમના થકી પામવાના છીએ. શું? આપણું કલ્યાણ થવાનું છે, તો એનો વધારે વિનય કરીએ કે નહીં? એટલે 40 વખત નમસ્કાર એમને મૂક્યા, અને બીજા બધા 5-5 વખત. શું? આ રોજ જે આ જ્ઞાની પુરુષે બતાવેલું છે બધું, એમને રસ્તો એ જે કરતા હતા એ પ્રમાણે આપણને બતાવ્યો. એવું નથી કે નતા કરતા અને આપણને બીજું બતાવ્યું, એવું નથી. નહીં તો નોર્મલી બીજે જશો ને તો એ પોતે જે કરતા આપણને બતાવશે જ નહીં. તમે આમ કરજો, તમારું જે રીતે વાત કરે, પોતે શું કરે બતાવે નહીં. આ પોતે જે કરતા હતા એ જ બધું બતાવ્યું, અને પોતે જે રીતે આગળ વધ્યા છે, જે રસ્તે આવે એ જ રસ્તો આપણને બતાવ્યો છે. શું? તો આપણું કામ થઈ જાય કે નહીં? એ રસ્તે ચાલીએ તો ખ્યાલ આવે નહીં? પછી એની પાછળ પાનું કાઢો. 9 કલમ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, તે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો
સાધુ સાધ્વી કે આચાર્યનો અવનવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારેય પણ કઠોર ભાષા, કઠોર ભાષા, કંતેલી ભાષા તંત્રીલી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, કંતેલી ભાષા તંત્રીલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ વગરના શોષક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તે પોતાના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં વૃદ્ધપણું ન કરાય યુક્તપણું ન કરાય એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવન અગર મૃત્યુ પામેલા કોઈનો કોઈનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અવળવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય, ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણું જીવન જોઈએ, આ જે નવકર્મ બતાવે છે એવા જ દોષ થાય છે ને, આવા જ બધા દોષ થાય છે ને આપણે જીવનમાં. હા તો હવે આ દોષ ના થાય એવું માગીએ છીએ ને, નક્કી શું કરીએ છીએ કે આવા દોષ ના થવા જોઈએ. ના થવું જોઈએ. બરાબર? આમાં કોઈ જગ્યાએ સંસારની માગણી છે ના કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ, એવું કઈ સંસારની માગણી છે? બિલકુલ નહીં. તો આ સંસારની માગણીથી આ બધા દોષોમાંથી તમે મુક્ત થઈ જાઓ તો મોક્ષ કોઈ અટકાઈ શકે ખરું તમારું? ના ભગવાન પણ તમારું મોક્ષ ના અટકાઈ શકે. ના થાય. આ બધા દોષો થાય છે એના લીધે આ સંસારમાં ભટકામણ છે. આ બધા દોષોમાંથી તો આ ભાવના કરીશું તો ધીમે ધીમે બધા દોષોમાંથી મુક્ત થઈ જઈશું કે નહીં? હા એનું પરિણામ એ આવશે કે નહીં? આપણે નક્કી શું કર્યું છે એ પ્રમાણે પરિણામ આવશે. આપણે અત્યારે સંસાર માગ્યો છે તે પ્રમાણે પરિણામ આવ્યું કે નહીં? અને સંસાર ભેગો થયો કે નહીં? હા ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખરું. તો હવે આમાંથી મુક્ત થવું છે એ માગીશું તો એ પ્રમાણે આવશે કે નહીં? આવશે આવશે. શું એટલે આપણે બીજી ખેતીની ભાષામાં જઈએ, એ ઘઉંની ખેતી કરવી જોઈએ કે ઘાસની ખેતી કરવી જોઈએ? આપણે જો ઘાસ પણ વેચાય છે ને એમાંથી પૈસા મળે છે, મળે છે. હે તો ખાલી ઘઉંની ખેતી કેમ કરવી જોઈએ? ઘાસ તો ઢોર ખાય ને. એ ગમે તે ખાય છે પણ ભાઈ આપણે તો કમાવા માટે કરીએ છીએ ને, હા ખેતી કરીએ છીએ કમાવા માટે જ કરીએ છીએ ને, તો પૈસા તો બેમાં મળે તો ઘઉંની કેમ કરવી જોઈએ? ઘઉં સારું ને આપણા માટે. કેવું છે કે તમે ઘઉં માટે મહેનત કરશો
એ ઘઉં પણ ઉગશે જોડે ઘાસ પણ ઉગશે કે નહીં? હા ઘાસ પણ ઉગશે. એટલે બાય પ્રોડક્ટમાં કોઈ જાતની મહેનત વગર ઘાસ મળી જાય છે. હા આપણે ઘઉંની ખેતી કરીએ એમાં મહેનત કરવી પડે. શું પણ ઘાસ તો એની મેળે મળી જાય છે કે નહીં? મળી જાય છે. તો હવે આપણે પોતાનું સ્વરૂપ જાણીએ અને પોતાના સ્વરૂપ માટે કરીએ, પોતાના માટે કરીએ, એ ઘઉંની ખેતી થઈ. શું એ તો સંસાર એની મેળે બધું મળી આવશે કે નહીં આપણને? હા મળી આવશે. બધું સુખ મળી આવશે કે નહીં આપણને? મળી આવશે. ખ્યાલ આવ કે નહીં? એટલે આ ઘઉંની ખેતી છે. ખ્યાલ આવ તને? સમજાય વાત? હા એટલે આ બધા દોષો છે, એના દોષના કારણે આ સંસારમાં ભટકીએ છીએ. અને આ બધા દોષોમાંથી મુક્ત થઈ જઈએ તો આપણે સંસારમાંથી મુક્ત થઈ જઈએ કે નહીં? હા જન્મ મરણમાંથી મુક્ત થઈ જઈએ કે નહીં? ખ્યાલ આવ? હવે એના પછીનું પાનું પણ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજમાન છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે એ સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અમે સ્વરૂપે તન્મયાકાર રહી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણી બધાની માન્યતા શું છે કે ભગવાન મંદિરમાં છે, મસ્જિદમાં છે, ચર્ચમાં છે. આપણી બધાની માન્યતા એવી છે ને, એટલે આપણે દર્શન કરવા જઈએ ને ત્યાં. હા. તો હવે ખરેખર ભગવાન ક્યાં છે અને ભગવાનનું સ્વરૂપ શું છે એ આપણને ખબર નથી. હવે જ્યાં સુધી આપણું પોતાનું સ્વરૂપ ભાન નથી થયું ત્યાં સુધી એ જરૂરી છે. બધી જ વસ્તુ ખોટું નથી, ખ્યાલ આવે? પણ છતાંય આપણું નક્કી શું હોવું જોઈએ કે હું આ દર્શન કરું છું તો તમે જે રીતે વિતરાગ થઈને બેઠા છો, આપણે મૂર્તિ ઉપર કે પથ્થર નાખીએ તો રિએક્શન આવે, એની પર થૂકીએ તો રિએક્શન આવે, ફૂલના હાર ચડાય તો રિએક્શન આવે છે. તો વિતરાગ થઈ ગયા છે કે નહીં? સારું કરીએ ખરાબ થઈએ કોઈ રિએક્શન છે? તો આપણું પોતાનું સ્વરૂપ જાણવા આપણને પ્રાપ્ત થઈ જાય તો તમે જેવા વિતરાગ થયા છો એવા અમને વિતરાગ બનાવો. તો આપણે એ રીતે દર્શન કરવાના છે. પણ જ્યારે જ્ઞાની પુરુષ મળે, આપણા પોતાનું સ્વરૂપનું ભાન થાય તો પછી આપણી અંદર જે ભગવાન છે એના દર્શન કરવાના છે. એ ભગવાન બહાર નથી, આપણી અંદર જ છે, પણ ત્યાં પ્રગટ થઈ ગયા છે. જેમ કૃષ્ણ ભગવાન પ્રગટ થઈ ગયા, મહાવીર ભગવાન પ્રગટ થઈ ગયા, ખ્યાલ કે નહીં? એટલે એ દર્શન કરવાના છે એ રીતે. એટલે આપણામાં પ્રગટ થાય. એટલે શું કીધું? હે અંતર્યામી પરમા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. ભગવાન દરેક જીવની અંદર છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એટલે આપણું જે અંદર આત્મા છે, શુદ્ધાત્મા જે છે એ આપણું પોતાનું સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? એનું આપણે દર્શન કરીએ છીએ, એના એ કરીએ છીએ. ખ્યાલ આવે? પછી આગળ શું કે અજ્ઞાનતા કરીને આ મેં મારું સ્વરૂપ જાણ્યું નથી અને મેં જે એમાં સુખ માની લીધેલું છે એ પ્રમાણે બધી ભાવના કરી, આ જોઈએ છે, આ જોઈએ છે, એટલે એ બધા દોષ કર્યા. એ આધારે સંસાર મળ્યો. ખ્યાલ આવે કે નહીં? એટલે એની હું માફી માંગુ છું. ફરીથી આવું જોઈતું નથી મારે. ખ્યાલ આવે કે નહીં? એટલે આખી આ પ્રાર્થના છે. એટલે આપણા પોતાનું જે સ્વરૂપ છે એની જ આ પ્રાર્થના કરીએ છીએ આપણે. ખ્યાલ આવે કે નહીં?
હવે પછી છેલ્લે દાદા ભગવાન અસીમ જગ્યાએ જે કીર્તન ભક્તિ બોલાય છે ને, ખ્યાલ આવે ને, એટલે એ કીર્તન ભક્તિ છે. એટલે દાદા ભગવાન અસીમ જગ્યા એટલે શું, જે દાદા ભગવાન પગડથી ગયા છે એ છે, અને એ દાદા ભગવાન આપણી અંદર છે. એટલે આપણા સ્વરૂપની ભક્તિ થાય છે. જીવ માત્ર અનંત અવતારથી પોતાના સ્વરૂપની ભક્તિ કરી, વિનાશી વસ્તુની ભક્તિ કરી છે. આજે આપણો વ્યવહાર જોઈએ ને તો બાળક જન્મ થાય છે, 1-2 વર્ષનો થાય, બર્થડે પાર્ટી રાખીએ છીએ કે નહીં? બર્થડે પાર્ટી રાખીએ તો કોને જે જગ્યા બોલાય છે, એના જે જગ્યા બોલાય છે ને. તો છેલ્લે તો 70-80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે ને, એ જે ટેમ્પરરી છે એની જ ભક્તિ થઈ ને, વિનાશી વસ્તુની ભક્તિ થઈ. તો એ મોટો થાય, બોર્ડમાં નંબર આવે તો પાર્ટી આપીએ, લગ્ન થાય તો કેટલું જમાડીએ, ઉજવીએ, સરસ રીતે કરીએ. એના ત્યાં બાળક આવે તો એ પાછી પાર્ટી રાખીએ. એ નવી ફેક્ટરી રાખે તો ઇનોગ્રેશન કરીએ, બધું કરીએ. નવી ગાડી લાવીએ, બધું કરીએ. એમ કરતા કરતા આખી જિંદગી નીકળી જાય કે નહીં? આખી લાઈફ વિનાશી વસ્તુની ભક્તિ કરી ને. શું એટલે અવિનાશી તત્વ જે આપણું પોતાનું સ્વરૂપ છે એની ભક્તિ ક્યારેય કોઈએ કરી નથી. જ્યારે પોતાના સ્વરૂપની ભક્તિ કરશે ત્યારે મુક્તિ પામશે, અને વિનાશી વસ્તુની ભક્તિ કરશે તો એને વિનાશી વસ્તુ જ પ્રાપ્ત થશે. એ જન્મ મરણ ચાલ્યા જ કરશે. ખ્યાલ આવે? એટલે આ દાદા ભગવાન અસીમ જગ્યાએ જે ફોટામાં દેખાય છે દાદા ભગવાન, એમની ભક્તિ નથી કરતા, પણ આપણી અંદર જે દાદા ભગવાન બેઠા એની ભક્તિ થાય છે. ખ્યાલ આવે નહીં? હવે આખા આજે 7 સાધન આપ્યા, બતાયા, એટલે આટલું જો તમારે નિયમિત થઈ જાય ને, આપણો સ્વાધ્યાય, જેમ તમે ભલે ભક્તિ કરતા માતાજીની ભક્તિ આપણે એ બંધ નથી કરવાનું. ખ્યાલ આવે નહીં? પણ સાથે સાથે આ કરશો માતાજી તમારા બહુ ખુશ થશે, કારણ કે જ્ઞાની પુરુષે બતાવેલી રસ્તો છે. તમે જ્ઞાની પુરુષે બતાવેલા રસ્તે ચાલો તો માતાજી ખુશ થઈ જાય કે નહીં? ખરેખર તો કેવું છે, તમે જે માતાજીની ભક્તિ કરો છો ને એ ભક્તિ તમને અહીંયા લઈ જાય છે. ખ્યાલ આવે નહીં? એ ના કરીએ તો અહીંયા મેળ ના પડે. ખ્યાલ આવતો ને? પણ છતાંય કેવું છે કે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ, ભલે 1લો નંબર આવે છે આપણો, તો ભાઈ કોલેજ નહીં જવાનું, અને કોલેજમાં ગયા પછી કોલેજનું જ ભણવાનું ને, પછી સ્કૂલમાં બેસીએ શું થાય? ખ્યાલ આવે તમને? એટલે માતાજી છે આપણને આ બધી બાબતમાં હેલ્પ કરે છે. આપણને જ્ઞાની પુરુષ પાસે ભેટો કરાવી દે, પછી તમે એમની રીતે ચાલો, પછી બધી હેલ્પ કરે. જ્ઞાની પુરુષ પ્રમાણે તમે ચાલો ને એટલે બધી હેલ્પ કરે તમને. ખ્યાલ કે તમારો ધ્યેય બદલાઈ ગયો ને, ભાઈ મારે મોક્ષે જવું છે, મુક્ત થવું છે, તમારો ધ્યેય બરાબર થઈ ગયો એટલે બધી હેલ્પ કરે. તમે એની ભક્તિ ના કરો તો હેલ્પ કરે, એટલું બધું એ છે. ખ્યાલ આવો કે નહીં? સારા માણસ છે, ભલે બધાને હેલ્પ કરે છે, પણ આખી જગત એને હેલ્પ કરે કે નહીં? ભલે એને બીજાનું નથી કર્યું, પણ છતાં એનું બે આ માણસ બહુ સારો છે, એને હેલ્પ કરો આપણે, કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એવી રીતે માતાજી પણ આપણને હેલ્પ કરે આપવામાં. ખ્યાલ આવે કે નહીં? હવે આપણે આ સંસાધનો સમજી લીધા. હવે તમારે કંઈ બી પૂછવું, આમાં કંઈ જાણવું હોય તો મને પૂછો. તમને જે કંઈ લાગતું ના સમજાતું હોય, આગળ બીજું કંઈ જાણવું હોય, તમારા સંસારની બાબતનું એ પૂછાય, એવું નહીં. તમે જે કંઈ ભક્તિ કરો છો એમાં શું છે એનું એ પૂછાય. શું શું કહો છો? સંજયભાઈ શું બોલો? જે આપણે આ પરીક્ષા નથી, આપણે કેવું છે કે આ સ્વાધ્યાય કરી જે વાર્તાલાપ કરી આપણે એનું તારણ કાઢી લેવાનું છે, જેથી આપણે ભવિષ્યમાં ક્યાંય ભૂલ ના થાય, નહીં સાચા માર્ગે આપણે ચાલી જઈએ. ખ્યાલ આવે કે નહીં? શું અંશિતા શું કહે? જય સચિદાન. હા બોલો. આપણી બુદ્ધિ વારંવાર અપડેટ થયા કરે છે કે ભાઈ મારે આ નથી કરવું, એ થઈ જાય. હા, તેના માટેનો ઉપાય શું હશે? એટલે શું થઈ જાય એમાં? આપણે જે કરવાનું છે એ કરી નથી શકતા અને બીજી જગ્યાએ ચાલ્યા જાય પાછે. હા, બરાબર છે. એટલે બુદ્ધિ વારંવાર આપણે એમ કહે કે ભાઈ આ વસ્તુ કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. તેના માટે શું કરવું?
એટલે કેવું છે કે ઘણી વખત આપણી સત્તામાં હોતું નથી. ઘણી વખત આ કરવું ના કરવું આપણે નક્કી કરીએ છીએ, હા, આપણી સત્તામાં છે નહીં. હા, એટલે કેવું છે કે આપણે નક્કી કરીએ કે ભાઈ મારે આ કરવું છે, પણ ખરેખર આપણી સત્તામાં છે નહીં. તો આપણી જે સત્તામાં નથી એ આપણે સત્તામાં લેવા જઈએ છીએ, એ કરવા જઈએ છીએ. હવે આપણી ભાવના બરાબર છે, આપણી સારી જ છે ભાવના. હા, આપણે જેમ કે ભાઈ આપણે કોઈને દુઃખ નથી, આપણે ભાવના તો સારી જ છે ને. ચાલો. જે છતાંય કંઈક એવો વ્યવહાર આવી જશે, એને દુઃખ થાય એવું આપણે વ્યવહાર થઈ જશે. થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? હા. એટલે મૂળ આપણી સત્તામાં નથી. હમ. એટલે આ સંજોગો કરાવડાવે છે બધું. બરાબર. જે સંજોગો લઈને આવી છે એ સંજોગ કરાવડાવે છે. એટલે હું તમને એક દાખલો આપું, એ ખ્યાલ આવશે તમને. જેમ કે તમને ચા બનાવતા આવડે, હા. આ તો તમે મને અહીંયા બનાવી આપો, બનાવશો? નહીં. બની શકશે? નહીં. તો એના માટે રસોડામાં જવું પડશે, ગેસ જોઈશે, લાઇટર જોઈશે, તપેલી જોઈશે, ખાંડ જોઈશે, ચા જોઈશે, દૂધ જોઈશે, પાણી જોઈશે, બધું જોઈશે કે નહીં? જોઈશે. ખ્યાલ? પછી એ તો એ બધા શું છે કે બીજા કેટલાય સૂક્ષ્મ સંયોગો છે, તે બધું જોઈશે કે નહીં? જોઈશે. એટલે આ સંજોગો બધા ભેગા થવાથી ચા બને છે ને કઈ? બરાબર. પણ પછી શું બોલે, મેં ચા બનાવી, બહુ મેં સરસ બનાવી, મેં સરસ બનાવી એમ કહીએ છીએ ને. એટલે બગડી જાય ત્યારે શું બોલીએ છીએ? ખરાબ થઈ ગઈ છે. બગડી ગઈ એમ બોલીએ છીએ ને. પણ જો મેં સારી બનાવી તો અમે એમ બગાડી એમ બોલવું જોઈએ ને. શું તો ત્યાં કેવું બગડી ગઈ એમ બોલીએ છીએ, જ્યારે સારી બનાવી મેં સારી બનાવી એમ બોલીએ છીએ. ખ્યાલ આવે? તો ખરેખર સંજોગોથી સારી બની છે અને સંજોગોથી બગડી ગઈ છે. બગડી ગઈ છે. આપણે સારી બનાવનારે નથી ને બગાડનારે આપણે નથી, સંજોગોથી આ થયું છે. થયું છે. ખ્યાલ આવે કે નહીં? હવે આ તમે એક દાખલો આપ્યો, હવે તમે આખી જીવનનો એક પણ વ્યવહાર મને બતાવો કે કોઈ સંજોગોની જરૂર ના પડે, તમે સ્વતંત્ર રીતે કરી શકતા હોય. તમે એક પણ વ્યવહાર બતાવો આખા જીવનનો, તમને કોઈ સંજોગની જરૂર ના પડે અને તમે સ્વતંત્ર રીતે કરી શકતા હોય. તમે આખા જીવનનો એક પણ સંજોગ એવો બતાવો મને. શું સંજોગ? હે? ના કરી શકે. સંજોગો વગર કરી શકો તમે? નહીં કરે. એ ખ્યાલ આવે ને? એટલે આખું આ સંજોગથી આજે તમે કરવા માંગો વસ્તુ સારી કે આ કરવું છે, મારું સારું જ કરવું છે. ખ્યાલ આવે નહીં? પણ છતાં બગડી કેમ જાય છે? તો એ સંજોગોથી થાય છે. એ તમારી સત્તામાં નથી, તમારી ભાવના સારી છે પણ ભાવના પ્રમાણે થતું કેમ નથી? તો મૂળ દોષ આપણી અંદર પડેલા છે. પડેલા છે. આપણે એવી ભૂલો કરી છે કે આપણું ધાર્યું થતું નથી. થતું નથી. ખ્યાલ આવે કે નહીં? શું ખ્યાલ આવે કે નહીં? એટલે મૂળ હવે આપણું આ મૂળ પોતે ખરેખર કોણ છે જાણી લેવાનું છે. બરાબર. હવે એ અત્યાર સુધી જ્યાં સુધી નથી જણાવ્યું ત્યાં સુધી આપણા દાદા ભગવાન જે બધું આ રસ્તો બતાવ્યો છે, આ સત્સાધન કહીએ. સત્સાધન એ સત પ્રાપ્ત કરવા માટેનું સાધન. સાધન. ખ્યાલ આવે ને? એટલે એનાથી તમે કોઈ જ્ઞાની પુરુષ મળી આવશે, આગળ કામ થઈ જશે, જ્ઞાન પણ મળી જશે અને તમારું કામ થઈ જશે. કામ થઈ જશે. પણ જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી આ સ્વાધ્યાય કરવાનો છે. કરવાનું છે. ખ્યાલ આવે નહીં? સમજી. સમજાય ને? હવે એ કરશો એટલે ધીમે ધીમે બધા અંતરાળ તૂટતા જશે, તો તમારું બધું સારું થતું સારું જશે. થઈ જશે. અંતરાળ કોને પાડેલા? આપણે જ પાડેલા છે ને. એ પાડે. આપણે ભૂલો કરી છે માટે ભેગું થતું નથી ને. એ ભૂલ સુધરી જાય તો બધું ભેગું થઈ જાય કે નહીં પાછું? એવું થઈ જાય પાછું. ખ્યાલ આવે કે નહીં? તો આપણે બધું આપણું ધાર્યું પ્રમાણે થાય ને, આપણે વિચાર્યું એ પ્રમાણે થાય. વિચારી પ્રમાણે થાય. શું બધા સુખ મળી જાય કે નહીં આપણને? બને. આપણને નથી મળતું એ ત્યાં સમજી લેવાનું કે મેં કંઈક ભૂલ કરેલી છે. કરેલી છે. શું? એટલે મને પ્રાપ્ત થતું નથી. બરાબર. ખ્યાલ આવે કે નહીં? આજે ભલે તમારી પાસે ગાડી હોય પણ મારુતિ નહીં હોય, પણ તમારે જોઈતી હોય મર્સિડીઝ. મર્સિડીઝ. ખ્યાલ આવે ને? એ ગમતી હોય, બરાબર છે, બરાબર. પણ નથી મળતી એનું શું કારણ? આપણી પૈસા નથી, પણ પૈસા નથી પણ છતાંય આપણી પુણ્ય નથી માટે પૈસા નથી ને. આપણી જેવી પુણ્ય કરી, જેટલું સારું કર્યું એ પ્રમાણે આપણને મળે છે. મળે છે. શું? એમાં આવડત કે એ કંઈ ચાલતું નથી, ચાલતું નથી. મહેનતે ચાલતી નથી. પુણ્ય. જો મહેનતથી પૈસા મળતા હોય તો મજૂરોને વધારે પૈસા મળવા જોઈએ. બરાબર. શું? એ પુણ્ય લઈને. આવડતથી મળતા હોય તો આજે એમ ધીરુભાઈ અંબાણી છે, એ તો મેટ્રિક ફેલ હતા ને, હા, બેટરી છે. છતાં કેટલું મોટું ધંધો કર્યો, કેટલું એમના ત્યાં 4-5 લાખ ને પગાર વાળા એન્જિનિયરો કામ કરતા હોય. કામ કરે છે. તો આવડત તો એની છે ને, એન્જિનિયરની છે ને, એન્જિનિયર. એની આવડતથી પોતે કમાય છે. બરાબર. તો ખરેખર પેલો સેટ હોવો જોઈએ ને આવડત વાળો.
તો આવડતથી એને નોકરી કરવાની આવી બરાબર અને પેલો અભણ છે એને એશિયન બની ગયો છે બની ગયા તો પુણ્ય છે પુણ્યથી બધું આગળ વધે છે ખ્યાલ આવે કે નહીં પેલા પુણ્ય એવી છે એવી નથી કે જેથી એને નોકરી કરવી પડે કરવી પડે છે અને પેલો પુણ્ય એવી લઈને આવે જે શેઠ બની ગયો ભલે આ કશું આવડત કશું નથી બરાબર પણ પેલાની આવડતથી પેલા 5 લાખ પગાર આપશે તો આપણે એમાંથી 5 કરોડ કમાઈ લેશે પેલો કમાઈ લેશે 5 કરોડ કમાઈને 5 લાખ આપે છે આપે છે એમને નથી આપતા એની આવડત ઉપયોગ કરી લીધો કે નહીં બધો બરાબર ખ્યાલ આવે સમજી ગયું. બોલો હવે બીજું ખ્યાલ આવે તમે સમજાય વાત આ સંજોગ હું આપણું ચોખ્ખું કર્યું એની મેળે બધું સરસ થશે એકદમ પરફેક્ટ હા જય સચિદાનંદ હા જય સચિદાનંદ